નમસ્કાર ખેડૂત મિત્રો, હું એબી ચાવડા ગ્રામ સેવક. આજે આપણે આવ્યા છીએ ગામ મોરબા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. ત્યાંના અમારા ખેડૂત છે દુલાભાઈ કાળાભાઈ ગેલાણી. તેઓએ કપાસ ક્રાંતિ અંતર્ગત જે સીએસટી યોજના ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી અંતર્ગત 2 હાર વચ્ચેનું અંતર 3 ફૂટ અને 2 છોડ વચ્ચેનું અંતર 1 ફૂટ આ ગાઈડલાઈન મુજબ તેમણે કપાસનું વાવેતર કરેલ છે અને સીએસટી યોજનામાં લાભ માટે તેમણે ઓનલાઈન અરજી કરેલ છે. હવે એમના ખેતર ઉપર અમે આ કપાસ વાવેતરનું વેરિફિકેશન કરેલ છે અને આ ખેડૂતને અમે હવે કપાસ નિદર્શન કીટ જે હવે પછી આપવામાં આવશે એનો લાભ એમને મળવા પાત્ર થશે. આ કીટ એમને મળશે અને આ કીટમાં સમાવિષ્ટ વસ્તુઓ છે એનો ઉપયોગ કરી તેઓ સારી રીતે ખેતી કરી શકશે અને એમાંથી સારી એવી આવક મેળવી શકશે. તો હવે આપણે દુલાભાઈની પાસેથી માહિતી મેળવીએ કે આ કયું બિયારણ છે દુલાભાઈ? છોટી બિયારણ છે. બરોબર. સરકાર માન્ય બીટી કપાસ. સરકાર માન્ય બીટી કપાસનું બિયારણ છે, છોટી બિયારણ છે. આમાં તમે વચ્ચે ખેડ કઈ રીતે કરી? ચા નાખીને પછી ઘોડો હાક્યો છે. ચા નાખીને પછી વચ્ચે ઘોડો હાક્યો, ટ્રેક્ટર હાકી વચ્ચે છાસ રે એ રીતે બે બાજુ એમણે ઘોડાથી આંતરખેડ કરેલ છે. દર્શક મિત્રો, આ રીતે પણ આમાં ખેતી કરી શકાય છે. તો આમાંથી તમે કેટલું ઉત્પાદન મેળવી શકશો? કેટલું ધાર્યું છે તમે? 25-30 મણ વીઘો છે. 1 વીઘામાંથી 25-30 મણ ઉતારો તેઓ લેશે. તો વાલા દર્શક મિત્રો, આ રીતે આપ સૌ પણ ટૂંકા અંતરે વાવેતર કરી શકો છો અને કપાસ ક્રાંતિ માટે આપણે હવે પછી આ રીતે વાવેતર કરી કપાસમાંથી સારું એવું ઉત્પાદન મેળવી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. સાથે આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં આપ સૌને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.